બોરતળાવના કાચા રસ્તા ઉપર મંગેતર યુગલ ઉપર છરી વડે હુમલો કરી લૂંટ કરનાર 2 આરોપીઓનું પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। કાળિયાબીડ વિસ્તારમાં રહેતા મનદીપસિંહ દિલીપસિંહ યાદવ તેમની મંગેતર દક્ષાબેન અશોકભાઈ ડાભી સાથે કાળિયાબીડ સરદાર પટેલ સ્કૂલની આગળ બોરતળાવના કાચા રસ્તા ઉપર બાઇક ઊભું રાખી આ મંગેતર યુગલ વાત કરતા હતા। તે સમયે વિપુલ જીવરાજભાઈ જાદવ અને હરેશ ઉર્ફે વિજય ભૂપતભાઈ રાઠોડ આવી મનદીપસિંહ યાદવને લૂંટના ઈરાદે છરી બતાવી મનદીપસિંહ યાદવ ઉપર છરી વડે હુમલો કરી દક્ષાબેન ડાભીને ધક્કો મારી પછાડી દઈ બંને લૂંટારુઓએ મનદીપસિંહ પાસે રહેલા રોકડા રૂપિયા 7,000 તેમજ મોબાઈલ અને દક્ષાબેન ડાભીના પર્સમાં રહેલ રોકડા અને ચાંદીના છડાની લૂંટ ચલાવી નાસી છૂટ્યાની નીલમબાગ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતી હતી। જે ફરિયાદના આધારે પોલીસે લૂંટ કરનાર આરોપી વિપુલભાઈ જીવરાજભાઈ જાદવ અને હરેશભાઈ ઉર્ફે વિજય ભૂપતભાઈ રાઠોડને ઝડપી લઈ લૂંટનો ભેદ ઉકેલ્યો હતો। જ્યારે પોલીસે બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ લૂંટનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું।